હાલો. સર, આ કલ્યાણપુર મામલતદાર સાહેબના નંબર છે? જી. સર, એક મારે તમારું થોડું કામ હતું. ફ્રી હો તો હું તમારી સાથે વાત કરી શકું છું 5 મિનિટ? આપ કોણ બોલો છો? હું જામખંભાળિયાથી ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાજ બોલું સાહેબ. હા હા, બોલો ને. સાહેબ, એક ઇસ્યુ એવો છે, પ્રશ્ન રસ્તા બાબતનો છે જે વીરપર ગામનો તમારા ધ્યાનમાં છે. તમે એમ કીધું હતું કે ચૂંટણી પછી કંઈક કરશી. જે સમસ્યા બહુ ઊભી થાય છે એ લોકોને કોકના નંબરમાંથી અત્યારે હાલવાની પરિસ્થિતિ છે. એ ક્યાં હા સુધી હા, હાલવા દે એનું કંઈ નક્કી નથી. બરોબર. તો એ સરપંચ ને બધા તમને લેખિતમાં પણ આપ્યું છે. બરોબર. તો એમાં સર કેટલોક સમયમાં કાંઈ આ લોકોનો રસ્તાનો નિકાલ કાંઈ થઈ શકે એમ છે? રસ્તાના નિકાલમાં પહેલા મામકોટ હેઠળ કેસ ચાલે. હા હા. કેસમાં બે પાર્ટીને અમે સાંભળી અને પછી આગળનો નિર્ણય લઈ શકીએ. હા હા. એમાં નિર્ણય લેતા પહેલા હું જાતે એ જગ્યાની ખરાઈ કરું છું. હા હા. બરોબર. બરોબર બરોબર. ને એટલે જે એની અરજી આવી છે એને અમે કીધું છે કે તમે નિયમ મુજબનો દાવો દાખલ કરો બરાબર અને દાવા આધારે અમે એનો કેસ ચલાવશું. બરાબર. તો બરોબર. બરોબર સર, એટલે આ કેસમાં અંદાજે કેટલોક 2-3 મહિના લાગી શકે સર? એટલો બધો ટાઈમ ના લાગે, મહિનાથી નીકળી જાય. મહિના દીમાં નિકાલ થઈ જાય ને? વધુ મહિનો, એથી વધારે ના લાગે. થેન્ક યુ સર. ઓકે ઓકે.